વાલા વાલા બાળકો, કેમ છો તમે? એક દિવસ છગને મગનને કહ્યું, હવે હું સુખી થઈ ગયો. મગને પૂછ્યું, કેવી રીતે? છગન કહે, મેં પત્નીને પાન ખાવાની ટેવ પાડી દીધી ને, મેં છોડી દીધી. હવે એ બોલી શકતી નથી ને, હું એને નિરાંતે સંભળાવી શકું છું. બેટા, ભલે છગન પત્નીને સંભળાવ્યા કરે, પણ સાચું સુખ તો એ નહીં મેળવી શકે, કારણ કે આ રીતે ઘરનું વાતાવરણ તો તંગ જ રહેશે. પત્ની અકળાશે, ધૂંધવાશે ને સરવાળે વધુ ધડાકા ભડાકા થશે. સવાલ ફક્ત પતિ પત્નીનો પણ નથી, આપણા બધાનો છે. જુઓ, જીવનના બે વિકલ્પો છે: ક્ષુદ્રતા, બોલ બોલ કર્યા કરવું, કોઈને સાંભળવા જ નહીં; બીજાના દોષનો પ્રચાર કરવો, બીજાના દોષ પર તૂટી પડવું; ગંભીરતા બને એટલું મૌન રહેવું; શાંતિ અને ધીરજ સાથે બીજાને સાંભળવા, બીજાના દોષ ગળી જવા. હોય ભાઈ એમ કહી સમાધાન કરવું. આપણે જ વિચારીએ, આપણે કેવા બનીએ એમાં આપણું ખરું ગૌરવ છે. વિચારશો ને? પરેશભાઈ, સુકૃત અનુમોદનાથી શું ફાયદો થાય? એનાથી ઘણા બધા ફાયદા થાય. જેમ કે ગુણાનુરાગ પ્રગટે, ગુણવાન વ્યક્તિઓ માટે આદર થાય, નમ્રતા અને વિનય વધે, ગુણદ્રષ્ટિ કેળવાય, સ્વભાવ ખુશનુમા બને, મન પ્રસન્ન રહે, વલણમાં હકારાત્મકતા આવે, લોકપ્રિય થવાય, ભવિષ્યમાં આપણને પણ તે ગુણો મળે. વાહ પરેશભાઈ, આટલા બધા ફાયદા, એ પણ આટલી સહેલી વસ્તુના? હા પાર્થ, આમ જુઓ તો સુકૃત અનુમોદનામાં કોઈ તપસ્યા નથી કરવાની, કોઈ ખર્ચ નથી કરવાનો, કશી દોડધામ નથી કરવાની, તો પણ એના આટલા બધા લાભ છે. શરત એટલી જ કે એ ખરા દિલથી કરી હોવી જોઈએ. હા, એ વાત સાચી છે. બેટા, કેટલાક એવા જીવો હોય છે જેઓ પોતાના દોષ નથી જોઈ શકતા અને બીજાના ગુણ નથી જોઈ શકતા. બીજાનું સારું જોવું તેમને ફાવતું જ નથી. બીજાની ચડતી જોઈને તેઓ ઈર્ષ્યાથી બળતા હોય છે. આવા જીવો લેવા દેવા વિના દુઃખી રહે છે, અને જો એમને તક મળે તો તેઓ બીજાને દુઃખી કરવાનો પ્રયાસ કરે છે. તેમનો એ પ્રયાસ સફળ થાય કે ન થાય, પણ તેઓ પોતે તો દુઃખી જ રહે છે. ધીમે ધીમે લોકો પણ તેમના તેવા સ્વભાવને જાણતા થાય છે, ને પછી તેવા જીવો લોકોમાં પણ હળધૂત થાય છે. બેટા, સુકૃત અનુમોદના એ માત્ર ધર્મક્રિયા જ નથી, એ આત્માનું શુદ્ધિકરણ છે, એ સ્વભાવનો શણગાર છે, એ આત્મિક મનોરંજન છે, એ સ્વાધીન ટોનિક છે, એ ઇમ્યુનિટી બૂસ્ટર છે. કારણ કે મેડિકલ સાયન્સ પણ માને છે કે આવા હકારાત્મક વિચારોથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, અને એનાથી માનસિક રોગો સામે રક્ષણ પણ મેળવી શકાય છે. અદ્ભુત પરેશભાઈ, આવી બધી તો મને ખબર જ ન હતી. હવેથી હું જરૂર સુકૃત અનુમોદના કરીશ. પાર્થ, પછી નમી વિનમી રાજર્ષિ અને એ 2 કરોડ મુનિવરોએ સર્વ પ્રકારના આહાર પાણીના ત્યાગની પ્રતિજ્ઞા એટલે કે અનશનના પચખાણનો સ્વીકાર કર્યો. આકાશ અને ધરતી દેવો અને માનવોથી છવાયેલા છે. એ બધા જ એ મુનિવરોની સાધનાને અત્યંત આદર સાથે જોઈ રહ્યા છે. એ બધા જ મુનિવરો ઉજ્જવર ધ્યાનમાં લયલીન થઈ જાય છે. એમનું મન વધુ ને વધુ નિર્મળ થઈ રહ્યું છે. દાદા આદિનાથની અનરાધાર કૃપા એમના પર વરસી રહી છે. એમનું આખું અસ્તિત્વ આનંદમય થઈ ગયું છે. એ દરેક મુનિવરના ચહેરા પર પરમ પ્રસન્નતા છલકી રહી છે. અદ્ભુત સાધના, અદ્ભુત આનંદ, અદ્ભુત માહોલ. સાંજ પડતા લોકો પર્વત પરથી નીચે ઉતરે છે, બીજા દિવસે ફરી ચડે છે. મુનિવરો તો દિવસ રાત ત્યાં જ સાધનામાં લયલીન રહે છે. એક બાજુ નિર્જળ ઉપવાસ આગળ વધતા જાય છે, બીજી બાજુ એ મુનિવરોનું ધ્યાન વધુ ને વધુ નિર્મળ થતું જાય છે. ત્રીજી બાજુ એમનો આનંદ સતત વધતો જાય છે. ચોથી બાજુ એમની સાધના જોઈને લોકો વિસ્મયના વિશ્વમાં ગરકાલ થઈ જાય છે. પાંચમી બાજુ રોજે રોજ
કેટલા ઇન્દ્રોને કેટલા રાજા મહારાજાઓ તેમના દર્શન વંદન કરવા માટે આવી રહ્યા છે. છઠ્ઠી બાજુ સમસ્ત શત્રુંજય મહાતીર્થ તેમની સાધનાની ઉર્જાથી વધુ ને વધુ પાવન થઈ રહ્યો છે. ને એમ કરતાં કરતાં ફાગણ સુદ દશમનો દિવસ આવે છે. એ બધા જ મહાત્માઓ અદ્ભુત ધ્યાનના અગ્નિથી કર્મોને મોને ભસ્મીભૂત કરીને કેવળ જ્ઞાન પામે છે. આકાશમાં દેવ દુંદુભી વાગવા લાગે છે. સુગંધી પુષ્પો વરસવા લાગે છે. સુગંધી જળની વૃષ્ટિ થવા લાગે છે. દેવતાઓ આનંદથી રાસ રમે છે. નમી વિનમી રાજર્ષિ અને તે 2 કરોડ મુનિઓ સર્વજ્ઞ વીતરાગ ભગવાન બની ચૂક્યા છે. દેવતાઓ સુવર્ણ કમળોની રચના કરે છે. એમાં તે બધા જ ભગવાનો બિરાજમાન થયા છે. શત્રુંજય પર અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે. લીલી લીલી વનરાજીમાં જાણે અઢળક અઢળક સુવર્ણ કમળો ખીલી ગયા હોય એ અદ્ભુત દ્રશ્ય છે. 2 કરોડ ને 2 સુવર્ણ કમળો. વધુ આવતા અંકે. વાલા બાળકો, સુકૃત અનુમોદના વિશે 90 સેકન્ડનું વક્તૃત્વ આપવાની આ સ્પર્ધા છે. જીત્યો ને? પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.